મિત્રો કહેવાય છે ને કે જો નિષ્ઠા હોય તો નસીબ પણ નમે છે। મહેસાણામાં જે બન્યું એ જોઈને તમે પણ કહેશો કે મહેનત ક્યારેય એળે જતી નથી। આ છે રમેશભાઈ। છેલ્લા 28 વર્ષથી મહેસાણા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। પક્ષના નેતાઓ આવે કે કાર્યકરો, દરેક માટે ચા પાણીથી લઈને ઓફિસની સાચવણી સુધીનું કામ રમેશભાઈએ દિલથી કર્યું છે। 28 વર્ષની આ લાંબી મજલ કોઈ નાની વાત નથી। ભાજપે આ વખતે આ કર્મનિષ્ઠ કાર્યકર પર ભરોસો મૂક્યો અને વોર્ડ નંબર 13માંથી ટિકિટ આપી અને પરિણામ, જનતાએ પણ રમેશભાઈની વર્ષોની સેવાની કદર કરી અને આખી પેનલને ભવ્ય વિજય અપાવ્યો। પક્ષ પ્રત્યેની વફાદારીનું આજે મીઠું ફળ મળ્યું છે। રમેશભાઈ કહે છે કે અત્યાર સુધી પક્ષની સેવા કરી, હવે કોર્પોરેટર બનીને લોકોના પાયાના પ્રશ્નો અને વિકાસના કામો કરીશ। વસ્તી અમારા ઉપર વિશ્વાસ મૂકીને આખી પેનલ જીતાડી દીધી અમારા વોર્ડ નંબર 13ની। 6 વર્ષ સુધી હું કાર્યાલયમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો, ભાજપ કાર્યાલય, જિલ્લા કાર્યાલયમાં અને મને ટિકિટ આપી એટલે હવે હું નોકરી તો ચાલુ રહી અમારી, પણ પબ્લિકના કામ કરીશ। હવે ચૂંટાઈને આવ્યા મહાનગરપાલિકામાં કોર્પોરેટર બન્યા એટલે અમે પબ્લિકના કામ કરીશું, બધા જે હશે એ બધાએ। કર્મનું ફળ એટલે અમે દિલથી નોકરી કરી હતી, મનથી જે કામ કરો એ સક્સેસ જાય। પદ બદલાયું છે પણ સેવાનો ભાવ એ જ છે। આ કિસ્સો શીખવે છે કે દુનિયામાં કોઈ કામ નાનું નથી હોતું, બસ તમારી મહેનતમાં પ્રમાણિકતા હોવી જોઈએ। રમેશભાઈને આ નવી સફર માટે ખૂબ ખૂબ અભિનંદન। ત્યારે રમેશભાઈની આ મજાની સફર અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો।